કરવાની છે લીગલ પ્રોસેસની અંદર કાયદાકીય કોઈ પણ વસ્તુ કંઈક ખોટું થતું હોય તો એના કાયદાકીય નિયમો પણ હોય. જેને ખોટું કર્યું હોય ને એને તો લાગુ પડે, પણ જેની સાથે થયું હોય ને એને તો વધારે લાગુ પડે. કેમ ખબર? કેમ કે એને એક્શન લેવાની હોય, પણ એ એક્શન આપણે લેતા નહીં. કાયદા કાનૂન જો આપણે જાણતા થઈ જશું ને તો કોઈના બાપની તાકાત નથી કે આપણી સાથે ખોટું કરી જાય. છે કોઈની તાકાત? એટલે ડરવાનું કોણથી? કાયદાથી, કોઈ વ્યક્તિથી નહીં. સાચો હશે તો સાથ આપશે ને, જો ખોટો હશે ને તો કદાચ કેટલા આપણી જોડે દેખાય પણ નહીં. આજનો પ્રોગ્રામ થયો ને તો જો સાચા હશે ને, કેમ કે આપણે નીતિથી ચાલવાના છે, સાચાઈથી ચાલવાના છે, સાચા લોકો આપણી જોડે રહેશે ને, ખોટા હશે ને એ મહિના પછી ને અઠવાડિયા પછી તો વિકીભાઈના કોન્ટેક્ટની બહાર જતા રહેશે. કેમ ખબર? આપણી પાસે ટકે જ નહીં. એટલે આપણે જે પણ રજૂઆત કોઈની પણ હશે, આ એક ફોર્મ છે અને ફોર્મ ના અંદર એના પ્રશ્નની રજૂઆત કરશે અને રજૂઆતના ધ્યાનમાં રાખી લાગતા વળગતા અધિકારી હોય કે લાગતા વળગતા જેની સાથે આપણે કામ કે જે પણ પ્રશ્ન હોય એની સાથે આપણે આ લેખિત રજૂઆતના માધ્યમથી એના બેઝ પર આપણે એ રજૂઆતને એ સમસ્યાનું નિરાકરણ લાવવા માટેના આપણે પ્રયત્ન કરવાના છે. અને અનિમય પણ જો કદાચ આપણો તો હેતુ એ જ છે કે જે પણ પ્રશ્નો હોય એનું નિરાકરણ જલ્દીમાં જલ્દી આવે, કાં તો સમાધાન થાય, અન્યાય થયેલા વ્યક્તિને ન્યાય મળે. આપણો હેતુ આ છે. પણ જો આમાં પણ કોઈ પણ ચમરબંધી હોય ને અને એ કદાચ કાયદા કાનૂન વિરુદ્ધ જઈને વધારે શોષણનો શિકાર કરે કે અન્યાય થયેલા વ્યક્તિને દબાવવાની કોશિશ કરે ને તો એને પણ આપણે ચમત્કાર બતાવવાની તાકાત રાખીએ છીએ અને એને પણ છે ને લીગલ પ્રોસેસની અંદર ધક્કા ખવડાવવાની પણ તાકાત રાખે છે. કેમ કે જેટલા ધક્કા જે પબ્લિકે ખાધા છે ને એ ધક્કા સાહેબ તમારે પણ ખાવા પડશે. એ તૈયારી સાથે હવે અમારી પાસે પ્રશ્ન આવેલા હોય ને એના નિરાકરણ લાવજો. સાચી વાત ને? માટે આ જે હકની વાત છે એ લોક પ્રશ્નોને નિરાકરણ માટે અને લોક પ્રશ્નોને ઉજાગર કરવા માટે અને ખાસ કરીને લોક જાગૃતતા ફેલાવવા માટેનો આ આપણો એક મહત્વનો અને ઉપયોગી દરેક સમાજના દરેક વ્યક્તિને સચોટ રીતના માહિતી પહોંચે અને એ માહિતી થકી એની સાથે કંઈક અન્યાય કે ખોટું કે શોષણ થયેલું હોય તેમાંથી એ બહાર નીકળે અને પોતાના અધિકારને જાણે તે માટેના આપણા પ્રયાસ છે. અને આ પ્રયાસોને આશા રાખીએ છીએ કે વધુમાં વધુ લોકો એ માહિતીના બેઝ પરથી અન્યાય અને શોષણના શિકાર થતા બચે અને આવનારા સમયની અંદર આપણે આનાથી પણ ભવ્યમાં ભવ્ય લોકહિતના કાર્યો કરવાના છે. માટે આજે આ આમંત્રણને માન આપી જેટલા પણ મારા હિતેચ્છુઓ અહીંયા પધાર્યા છે ફરીથી હું એમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત. હકની વાત વિકીભાઈએ વિગતવાર સમજાવી કે એમનો આ કાર્યક્રમ કરવાનો અને કાર્યક્રમ કર્યા પછી એમનો ઉદ્દેશ શું છે અને એ શું કામ કરવા માગે છે. વિકીભાઈ ખૂબ ખૂબ આભાર તમારો. હવે કાર્યક્રમને આપણે આગળ વધારીશું. લોકશાહીના મજબૂત સ્થળ એવા મીડિયા મિત્રોનું સન્માન વિકીભાઈ દ્વારા મોમેન્ટો અને સર્ટિફિકેટ બુકે આપીને સન્માન કરવામાં આવશે. હું મીડિયા સેલના ભાઈઓને આ પ્રોગ્રામમાં પાછું એકવાર માઇક લેવું પડ્યું. એક મહત્વનું સ્પેશિયલ મારે કોઈને સન્માન કરવું હોય ને તો અમારી ટીમને કહીશ, કામદાર એકતાવાળા કહી ગયા આપણા મિત્રો બધા જ આવી જાઓ ને એકવાર. જ્યારે કામદાર એકતાની શરૂઆત થઈ ને તો આપણી પાસે કોઈ ઓફિસ નથી, કોઈ સ્થળ નહોતું. અને સ્થળ તો ખરું જ, પણ ઘણી વાર તો શું સંગઠનમાં વ્યક્તિઓ પણ નતા. અને આ એક સામાન્ય વ્યક્તિના વિચાર થકી કામદાર એકતા સંગઠનની શરૂઆત થઈ અને શરૂઆત પછી હકની વાતની જ્યારે આપણે ઓફિસનું ઓપનિંગ કર્યું ત્યારે એના પાયા ખોદનાર આપણા સુરેશભાઈ પડિયાર મુજપુરના છે, બરાબર. એમને આપણે તાળીઓથી પહેલા તો વધાવીએ. ત્યારબાદ પ્રતાપસિંહ ગોહિલ ગામેઠાના છે, એમને તાળીઓથી વધાવીએ. શૈલેષસિંહ પરમાર એ આપણે મોહમ્મદપુરાના છે, એમને તાળીઓથી વધાવીએ. અને મોહનસિંહ રાઠોડ આ આપણા બદલપુરના છે, એમને તાળીઓથી વધાવીએ. અને દિલીપભાઈ મૈડા આ લુના ગામના છે, એમને તાળીઓથી વધાવીએ. આ વ્યક્તિઓ એવા છે ને કે હર હંમેશ નાનામાં નાનો પ્રશ્ન હોય ને રાતે 2-3 વાગે કોઈનો ફોન આવ્યો ને તો એકદમ અડીખમ વિકીભાઈ બોલો તમારે શું કરવાનું છે, કે આગળ આપણે જવાનું છે.
પણ આ બધી વસ્તુઓને અમને છે ને એટલી બધી હાલાકી પડતી હતી ને કે કોઈનો પ્રશ્ન આવે, કોઈ આપણે મળવા માંગે ને તો અમારી પાસે એક સ્થળ નહોતું. તો આ જમાનાની અંદર કોઈ પોતાની એક ફૂટની જગ્યા હોય ને તો સાહેબ છે ને બાપ હોય બેટા જોડે છે ને કોર્ટ કેસો કરી દે. આ જમાનાની અંદર અમને પાદરા તાલુકાની અંદર છે ને કોઈ એક સ્થળ આપી દો ને, એમને તાળીઓથી વધાવો, કેમ કે હરીશ કાકા ના હોત ને તો કદાચ આ કામદાર એકતા સંગઠનને કોઈ ઓળખતું ના હોત. હરીશ કાકા એટલે પાદરા ગ્રાહક સુરક્ષાના પૂર્વ પ્રમુખ. અને હરીશ કાકા એવું કીધું હતું કે વિક્કીભાઈ ઉંમરમાં મારાથી બહુ મોટા છે. મેં કીધું હું તમારા છોકરા જેવો છું અને તમે મને ભાઈ કેમ કહો છો? તો કે તમારા કામ છે ને બહુ ઊંચા છે એટલે મને તમને છોકરા કહીને મારે તમને ભાઈ કઈ બોલાવવા પડે. એટલે હરીશ કાકાએ એમની બુડા પ્લાઝાની અંદર જે ઓફિસ છે ને એ એમને 24 કલાક માટે છે ને ખુલ્લી મૂકી દીધી હતી કે તમારે તમારી ઓફિસ છે ને એવી રીતના વાપરો. એટલે સ્પેશિયલ થેન્ક છે ને હું એમને કહું છું કે હરીશ કાકાએ અમારા પર વિશ્વાસ કર્યો હતો ને ત્યારે અમારી હિંમત વધી હતી. અને નાના માણસની કોઈ હિંમત વધારે ને એનાથી મોટું કોઈ કામ નહીં. એટલે સ્પેશિયલ હરીશ કાકા માટે આપણે એમને તાળીઓ પાડો. અને પહેલું સન્માન મારે એમનું કરવું છે. હરીશ કાકાને ગૌરવભાઈને વિનંતી કરું કે આવો, એમને આપણે તાળીઓથી તો વધારીએ પણ મોમેન્ટોને એમને આપીને સન્માન કરીએ. હરીશ કાકા આવો તમે, તાળીઓ થઈ જાય એમના માટે કે હરીશભાઈ પટેલ જેવા વ્યક્તિ આપણા પર વિશ્વાસ કરીને છે ને છેલ્લા 3 વર્ષ